હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતમાં જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનો આપણે બીજો પાઠ રેખાઓ અને ખૂણાઓ લાઇન્સ એન્ડ એંગલ્સ એની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો અહીંયા થોડી બેઝિક વસ્તુઓ સ્ટાર્ટિંગમાં આપી છે કે બિંદુ કોને કહે છે, તો એ ચોક્કસ સ્થાન દર્શાવે છે. આ બધો કોન્સેપ્ટ આપણે મિત્રો આપણા વિડીયોમાં સમજાવ્યો છે. એ વિડીયો અહીંયા ઉપર તમને આઈ ટેબમાં મળી જશે. તો પહેલાં એવું હોય તો એ વિડીયો તમે જોઈ લો તો તમને આ બધો જ કોન્સેપ્ટ સમજાઈ જાય. તો બિંદુની સમજણ આપણે જોઈ કે આ ટપકું હોય અને એને વંચાય બિંદુ પી, એ રીતના રેખા. તો આવી રીતના બંને બાજુ અનંત આમ ચાલતું હોય ને એને રેખા કહેવાય. અને સંકેતમાં પીક્યુ રેખા આ રીતના અને રેખા પીક્યુ એવી રીતના વંચાય. રેખાખંડ એમાં જુઓ, આ બાજુ જેમ રેખામાં તીર છે ને અનંત સુધી બંને બાજુ, એવું ના હોય. રેખાખંડમાં પીથી ક્યુ, પી સુધી અટકી જાય, આ બાજુ પી ક્યુમાં અટકી જાય, પી ક્યુ રેખાખંડ એવી રીતના વંચાય. કિરણ તો પીથી સ્ટાર્ટ થાય છે, ક્યુ બાજુ જાય છે, આમ તીર, એને કિરણ કહેવાય. પી ક્યુ કિરણ આવું વંચાય, બરાબર. સામાન્ય ઉદ્ભવ બિંદુ શિરોબિંદુમાં નીકળતા બે ભિન્ન કિરણો ખૂણા એંગલ રચે છે. તો અહીંયા પીથી આ બાજુ કિરણ જાય છે ક્યુ, આ બાજુથી આ કિરણ જાય છે અને આ જે ખૂણો રચે છે એની વાત કરે છે. તો અહીંયા ખૂણો ક્યુ પી આર અથવા તો ખૂણો આર પી ક્યુ અને ખાલી ખૂણો પી એવી રીતના વાંચી શકાય. હવે પાંચમામાં બિંદુ પી એ ખૂણાનું શિરોબિંદુ વર્ટેક્સ કહેવાય છે અને કિરણ પી ક્યુ અને પી આર એ ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે. તો અહીંયા એ વ્યાખ્યા પણ તમને મળી ગઈ. હવે જો અહીંયા પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ છીએ. નીચેની આકૃતિના બિંદુઓ અને રેખાખંડોના નામ જણાવો. તો અહીંયા જુઓ એ બી સી ડી આ બિંદુઓ છે અને રેખાખંડની વાત કરી છે ને, તો એ બી બી સી સી ડી આ રેખાખંડો 3 મળશે. હવે બીજો પ્રશ્ન છે, નીચેની આકૃતિના કિરણોના નામ જણાવો. તો કિરણો કેટલા છે? ઓ એ, ઓ બી, ઓ સી, પછી ઓ ડી, પછી ઓ ઈ, આટલા મેઇન કહેવાય. પછી અહીંયા જુઓ ડીઈ એ પણ એક કિરણ બને, પછી એ બી કિરણ બને, એસી કિરણ બને અને બીસી એ પણ એક કિરણ બને. તો આટલા કિરણો મળે. આ યાદ રાખો. આ કાટખૂણો, જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એને કાટખૂણો કહેવાય. સરળ કોણ, તો જ્યારે કોઈ ખૂણાની બંને ભુજાઓ એકબીજાથી વિરુદ્ધ, એટલે કે આમ બંને વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો બને ને આ રીતના સળંગ, આ રીતના સપાટ, તો એને સરળ કોણ કહેવાય. લઘુ કોણ 90થી ઓછો હોય, જેમ કે 60, 45 આ બધા લઘુ કોણ કહેવાય. ગુરુ કોણ 90થી 180 વચ્ચે હોય તો એને કહેવાય ગુરુ કોણ. વિપરીત કોણ, જે ખૂણાનું માપ 180 કરતાં વધુ અને 360 કરતાં ઓછું હોય તેને વિપરીત પ્રતિબિંબ કોણ કહેવાય છે, બરાબર. હવે આપણે જોઈએ જોડીમાં આપેલા ખૂણાઓની તુલના કરો અને ચોરસમાં ખૂણો મોટો ખૂણો માટે ખરું તથા નાના ખૂણા માટે ખોટું કરો. તો જોઈએ અહીંયા પહેલામાં છે આ ખૂણો નાનો છે, આ મોટો છે, એટલે અહીંયા ખરું કર્યું, અહીંયા ખોટું કર્યું. બીજામાં જોઈએ આ ખૂણો મોટો છે તો એ ખરું અને આ નાનો છે એટલે ખોટું. ત્રીજામાં આ ખરું કર્યું, મોટો છે, આ નાનો છે એટલે ખોટું. આ બંનેમાં આ મોટો છે એટલે ખરું, આ ખોટું. આ બંનેમાં આ મોટો છે કારણ કે આ ખૂણો બતાવ્યો, જુઓ મિત્રો, આ નથી, આ ખૂણો, તો એ મોટો છે અને આ નાનો છે એટલે ખોટું. છઠ્ઠામાં તમે જોશો આ ખોટું અને આ ખરું. તમે મિત્રો અહીંયા જોઈને એમ કહેશો કે આમાં પ્રોબ્લેમ લાગે છે, પણ નથી. જુઓ આ બહારના ખૂણાની વાત કરી છે, અંદરનો ખૂણો નહીં, એટલે આ ખરું આવશે, આ ખોટું આવશે. અહીંયાથી લઈને આખો ખૂણો એ મોટો કહેવાય. હવે લંબ રેખાઓ, પરપેન્ડિક્યુલર લાઇન્સ, એવી રેખાઓ જે એકબીજાને કાટખૂણે છેદે તેને લંબ રેખાઓ કહે છે. આવી રીતના બે એકબીજાને કાટખૂણે એટલે 90 ડિગ્રી બંને વચ્ચે એંગલ બને. એટલે ખૂણાનું દ્વિભાજક, કોઈ ખૂણાનું અડધું માપ મેળવવાની પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજક કહેવાય. જેમ કે અહીંયા આ એ ઓ બી હતું ને, વચ્ચે એક કિરણ સી દોર્યું, પણ એ એકદમ મધ્યમાં, કે આ ભાગ અને આ ભાગ એક સરખો થાય ને એવી રીતના, એને કહેવાય છે દ્વિભાજક. એની માહિતી આપી છે. હવે નીચેની આકૃતિનો ખૂણો, ઉદ્ભવ બિંદુ અને બાજુઓના નામ જણાવો. તો ખૂણો છે એ ઓ બી અને બી ઓ એ પણ લખાય, કોઈ પ્રોબ્લેમ નથી. ઉદ્ભવ બિંદુ છે ઓ, બાજુઓ છે ઓ એ અને ઓ બી. આકૃતિ પરથી નામ જણાવો 6 બિંદુઓ. તો આ આકૃતિમાં જુઓ એ સી ઓ બી ડી ઈ આવી રીતના 6 બિંદુ છે.
6 રેખાખંડો, તો એસી, સીઓ, ઓબી, ઓઈ, ઓડી અને એબી આ રેખાખંડો થશે. રેખા તો એબી રેખા થશે. તમને એમ થાય કે ઓ ઈ રેખા ના થાય, એ કિરણ છે મિત્રો. બંને બાજુ અનંત આવી એરો હોય ને એને રેખા કહેવાય, બરાબર. તો એ બી રેખા થશે. 4 કિરણો સીએ, ઓઈ, સીબી અને ઓડી આવી રીતના 4 કિરણો મળે છે. આકૃતિ પરથી નીચે આપેલા ખૂણાના નામ જણાવો. એંગલ 1 જો અહીંયા આપ્યું છે, એંગલ 1 એ કેટલો છે? ડીબીસી દેખાય છે ને, આ ડીબીસી. ત્રીજો એંગલ 3 નંબરનો એંગલ આ છે એ બી ઈ. 2 અને 3 ને મિક્સ કરો તો કયો એંગલ બને? 2 અને 3 તો એ બી ડી અથવા ડી બી એ આપણે લખ્યું છે ડીબી એ. જો આમને એ બી ડી લખો કે ડી બી એ લખો, બંને બાજુ વંચાય, પણ જે વચ્ચેનો નંબર બી છે તો બી આવવો જોઈએ, બરાબર. હવે સી બી એમાંથી એક ખૂણો બાદ કરો. સી બી એમાંથી એક ખૂણો એટલે 2 અને 3 એટલે ડીબી એ જ આવે મિત્રો, બરાબર. ડીબી એ. બીજો ખૂણો બરાબર, બીજો ખૂણો કયો છે? તો ઈ બી ડી. 4 નંબર છે. 1 અને 2નો સરવાળો, 1 અને 2નો સરવાળો તો સી બી ઈ થાય, બરાબર. અથવા તો ઈ બી સી પણ વંચાય. 1, 2 અને 3, 3 અને 3નો સરવાળો કરો તો કયો એંગલ મળશે? આપણને એ બી સી મળી જશે, અથવા સી બી એ પણ વંચાય, ગમે તેમ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો હવે કિરણ એમએન દોરો અને તેના પર બિંદુ એક્સ અને વાય દર્શાવો. કિરણ એમએનની બહારની બાજુ બિંદુ પી અને ક્યુ દોરો. તો આ જો આ કિરણ દોર્યું એમએન, આ બાજુ એરો ના આવે તો એ તો રેખા થઈ જાય. આપણને કિરણ કીધું છે ને, તો એમમાંથી ઉદ્ભવ થાય છે, આમ જાય છે એન બાજુ કિરણ. એના ઉપર 2 બિંદુ પી એક્સ અને વાય દોર્યા અને પી ક્યુ એની બહાર કીધા છે ને, આ પી ક્યુ બહાર દોર્યા છે. ચલો અહીંયા ઓમાંથી પસાર થતી 4 રેખાઓ, તો આ ઉગમ બિંદુ છે, આ રહ્યું, એમાંથી 4 રેખાઓ, એક L1, L2, L3 ને L4 આ રીતના દોરી શકાય. જોડકા જોડો. તો અહીંયા DIS બરાબર 245 છે, તો ઈ પ્રતિબિંબ કોણ કહેવાય? કારણ કે 180થી મોટો, 360થી નાનો છે. બીજું છે RMC, તો 180 છે, તો એને શું કહેવાય? ડી એટલે સરળ કોણ કહેવાય, આપણને ખબર છે. જે ખૂણાનું માપ 180 હોય એને સરળ કોણ કહીએ છીએ. ત્રીજો 90, તો એ આવશે કાટકોણ. 68 એ આવશે લઘુ કોણ આવે. 68 90થી ઓછો એને લઘુ કોણ કહેવાય. અને 125 એ આવશે ગુરુકોણ. એ 90 અને 180 વચ્ચે હોય એને ગુરુકોણ કહેવાય. ચલો ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાનો પ્રકાર. આમાં એક્ઝેક્ટ આમ છે ને એટલે કાટકોણ. આમાં લઘુકોણ 90 કરતાં ઓછો છે એટલે આમાં ગુરુકોણ. 90 અને 180 વચ્ચે છે. આમાં પ્રતિબિંબ કોણ આવશે? 180 અને 360 વચ્ચે છે એટલા માટે. લઘુકોણ કારણ કે 90 કરતાં ઓછો છે. કાટકોણ એક્ઝેક્ટ 90 છે, જુઓ. અહીંયા પ્રતિબિંબ કોણ 180થી વધારે, 360થી ઓછો. સરળ કોણ એકદમ જુઓ આમ લાઈન સીધી છે, 180 બને ને. આ 2 ભુજાઓ આમ સીધે એકબીજાને વિરુદ્ધ હોય ને તો સરળ કોણ આવી જાય, એ સમજવાનું છે. ચલો દરેક ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર. તો આ 20 ડિગ્રી એટલે લઘુકોણ, 90 કાટકોણ, 225 એટલે પ્રતિબિંબ કોણ, 180 સરળ કોણ, 91 એટલે ગુરુકોણ, 105 એટલે ગુરુકોણ, 190 એટલે પ્રતિબિંબ કોણ, 89 લઘુકોણ, 65 લઘુકોણ, 95 ગુરુકોણ. આ રીતના જવાબ આવશે. આકૃતિ જુઓ અને ખૂણાનો પ્રકાર લખો. આ છે જુઓ 90 કરતાં ઓછો છે લઘુકોણ, આ એક્ઝેક્ટ 90 કાટકોણ, ગુરુકોણ 90 અને 180 વચ્ચે છે. પ્રતિબિંબ કોણ આ જુઓ ને, અહીંથી આમ એટલે 180 અને 360 વચ્ચે. આ એક્ઝેક્ટ કાટકોણ છે, આ લઘુકોણ, પ્રતિબિંબ કોણ, સરળ કોણ. એક્ઝેક્ટ આમ સીધી લાઈન હોય ને એટલે સરળ કોણ કહેવાય. ચલો ઘડિયાળના 2 કાંટાથી બનતા ખૂણાનું માપ લખો. તો અહીંયા આ 30 ડિગ્રી છે, આ 60 છે, આ 90, અહીંયા 120, 150, 180, 210 અને 240. અહીંયા મિત્રો એવું હોય ને તો જોઈ લેવાનું, જેમ કે 12થી 1 ઉપર એટલે વચ્ચે 5 આંકા જો આ છે ને નાના નાના, આ જે ઘડિયાળનો કાંટો 12થી 1 એમ એટલો ફરે ને, એક આંક ફરે ને એટલે 30 ડિગ્રી કહેવાય. તો એ પ્રમાણે જોઈ લેવાનું. આ 12થી 2 એટલે 60, 3 એટલે 90, 4 એટલે 120, 5 એટલે 150, એક્ઝેક્ટ સીધો 6 180, 7 આંક ફર્યો એટલે 210 અને 8 આંક એટલે 8 તરીને 24 240.
ચલો હવે નીચેની આકૃતિ પરથી કોષ્ટક પૂર્ણ કરો. બિંદુઓ PQR બિંદુઓ છે. જો PQR રેખાઓ કઈ છે તો PR રેખા છે. જો Pમાં આ બાજુ પણ અને આ બાજુ Rમાં બંને બાજુ તીર બંને બાજુ જાય છે અનંત સુધી. રેખાખંડ તો PQ અને PR આ બંને રેખાખંડ મળે છે. કિરણો PQ PR અને RP આ કિરણો છે. ખૂણાઓ ખૂણો QPR. હવે તમને એમ થાય કે QP આ બાજુ તો કોઈ નંબર જ નથી મિત્રો, કોઈ નામ નથી, એટલે ના કહેવાય. એક જ ખૂણો QPR મળે અથવા RPQ પણ એને કહેવાય. નીચેનાને ખૂણો રેખાખંડ કે કિરણ તરીકે વર્ગીકૃત કરો. આવો સિમ્બોલ લખીએ એટલે ખૂણો BAC એટલે આ ખૂણો કહેવાય. આ એક જ બાજુ છે ને તીર એટલે કિરણ, બંને બાજુ તીર એટલે રેખા, એકે બાજુ તીર નથી એટલે રેખાખંડ. આ પણ રેખાખંડ, આ ખૂણો, આ તીર છે એટલે કિરણ, આ તીર નથી રેખાખંડ, એક જ તીર એટલે કિરણ. હવે અહીંયા આ આકૃતિ આપી છે બરાબર, કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો અહીંયા જુઓ AOE એટલે લઘુકોણ આવશે 60 ડિગ્રી ખૂણાનું માપ. COD લઘુકોણ 15 ડિગ્રીનું માપ. BOK ગુરુકોણ 135 ડિગ્રી. COI કાટકોણ 90 ડિગ્રી. મિત્રો આ ફિગર જોઈ લેવાની હો, મેં તો જોઈને અહીંયા જવાબ લખ્યા છે. એટલે EOK કાટકોણ છે 90. જુઓ તમને બતાવો E ક્યાં છે, EO અને આ K જુઓ અહીંયાથી આમ જાય છે એટલે એક્ઝેક્ટલી આમ તમે જોશો ને 90 ડિગ્રી બનશે બરાબર. EOM ગુરુકોણ 120. GOM ખૂણો કાટકોણ 90 ડિગ્રી. GOL લઘુકોણ 75. BOL ગુરુકોણ 150. COM ગુરુકોણ 150 અને BOH કાટકોણ 90. IOM લઘુકોણ 60. DOK ખૂણો ગુરુકોણ 105. LOE ખૂણો લઘુકોણ 60. JOA ગુરુકોણ 135. MOG કાટકોણ 90 ડિગ્રી અને MOA સરળ કોણ 180 એટલે સરળ કોણ હોય. MOA તમે જોશો ને MOA જો આ સળંગ આખી લાઈન છે ને. હવે સર્જનાત્મકતા આવ્યું. આપેલ ગ્રીડમાં બિંદુ A ને ગ્રીડના અન્ય બિંદુ સાથે સીધી રેખા દોરીને એવી રીતે જોડો કે જેથી નીચેના ખૂણાઓ મળે. પહેલાં સરળ કોણ તો ખબર છે, અહીંયાથી આમ આપી દો એટલે સીધું એના વિરુદ્ધ જોડી દેવાની લાઈન. આ થઈ ગયું સરળ કોણ 180 ડિગ્રી. કાટકોણ અહીંયા હતું ને તો કાટકોણ 90 ડિગ્રી એટલે અહીંયા લાઈન દોરી દેવાની. ગુરુકોણ તો અહીંયા લાઈન દોરશો એટલે આ એંગલ જે છે એ 90 અને 180 વચ્ચે આવશે એટલે આ ગુરુકોણ. પ્રતિબિંબ કોણ આમ લાઈન દોરી દેવાની અહીંયાથી 180 360 વચ્ચે. હવે નીચેની આકૃતિઓમાં આપેલ ખૂણાના ઉદ્ભવ બિંદુ અને બાજુઓ દર્શાવી નામ જણાવો. તો આ જુઓ આ ઉદ્ભવ બિંદુ, આ A બાજુ, આ C બાજુ. તો ઉદ્ભવ બિંદુ થશે B અને બાજુ BA અને BC. ઉદ્ભવ બિંદુ આમાં આ રહ્યું B, બાજુ અહીંથી આમ AB ને આ BC. આમાં ઉદ્ભવ બિંદુ આ B, આ બાજુ BC અને આ AB લખો કે BA લખો. ઓકે. આમાં ઉદ્ભવ બિંદુ આ છે A, આ બાજુ AB, આ બાજુ AC. ચલો હવે કોણ માપકની મદદથી નીચે આપેલ માપ મુજબ ખૂણાઓ દોરો. તો અહીંયા 45 ડિગ્રી કીધું છે તો આ 45 આપણે ડ્રો કર્યો છે. આ 72 ડિગ્રી તો 72 90થી અહીંયા આવે ને તો 90 આવે, એનાથી થોડું ઓછો. 135 એટલે 90થી બીજા 45 એટલે 135 આમ થશે. કોણ માપકથી જ દોરવાના છે મિત્રો. 19 દર્શાવેલ ખૂણાના નજીકના માપનો અંદાજો લગાવી ચોરસમાં ખરું કરો. આમાં 50 ડિગ્રી થાય ને મિત્રો બરાબર, 45 થોડું વધારે, 180 તો ના જ થાય અને 5 ડિગ્રી તો બહુ જ એકદમ નેરો હોય એટલે અંદાજિત 50 ડિગ્રી આપણે કહી શકીએ. આમાં જુઓ 90 ડિગ્રી નથી, એનાથી થોડો ઓછો છે એટલે આ 80 ડિગ્રી થાય. 110 પણ ના થાય ને 10 પણ ના થાય. ત્રીજામાં જોશો તો 110 જવાબ આવશે કારણ કે 90થી થોડો વધારે છે. હવે નીચે આપેલ દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ખૂણાનું સાચું માપ શોધો. અહીંયા ઉપર જે લખ્યા છે ને અહીંયા ખોટા માપ લખ્યા છે. 145 નહીં આવે, અહીંથી અહીં બને જુઓ એટલે 35 અહીંયા માપ આપ્યું જ છે, તમે જોઈ શકશો બરાબર. ઝૂમ કરીને જુઓ, બતાવી દઉં છું. આ છે 35 એટલે ખૂણો 35 આવશે. બીજામાં સાચું માપ આવશે 90. જુઓ અહીંયાથી અહીંયા એટલે 120 છે, એમાંથી તમે
30 બાદ કરો એટલે 90 આવે. 125 જુઓ, અહીંથી સ્ટાર્ટ કરીને આમથી આમ જો એ 120 ને ઉપર 5 છે, 125. 170 અહીંથી સ્ટાર્ટ કરો, જો અહીંયા મારેલો જ છે નંબર 170. તો આ રીતના સાચા માપ થશે. હવે આ પ્રવૃત્તિઓ તો અહીંયા બતાવી જ છે મિત્રો, જોઈ લેવી. હવે ચાલો ગૃહ કાર્ય કરીએ. એની અંદર પહેલામાં જવાબ આવશે બિંદુ. બિંદુને ટપકા વડે દર્શાવવામાં આવે છે, ડી જવાબ. બીજામાં રેખાખંડ MN ને ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં છે. રેખાખંડ એટલે ઉપર કશું કિરણ ના હોય, ખાલી આમ રેખાથી બતાવ્યું હોય રેખાખંડ, તો સી જવાબ આવશે. ત્રીજામાં રેખા XY ને બંને બાજુ તીર એટલે બી ઓપ્શન. કિરણ PQ ને એ ઓપ્શન આવશે, PQ. ખૂણો PQR ને ટૂંકમાં ખૂણો Q પણ કહેવાય એટલે બી ઓપ્શન. છઠ્ઠા ખાલી જગ્યાએ LMN, ખૂણો LMNનું ઉદ્ભવ બિંદુ છે, વચ્ચે આવે ને મિત્રો M, જો વચ્ચે આવે એને ઉદ્ભવ બિંદુ કહેવાય એટલે M, બી જવાબ આવશે. 7 નંબર ખાલી જગ્યાએ ખૂણો PQRની બાજુઓ છે, QP એ બાજુ થશે અને QR પણ બાજુ થશે. Q ઉદ્ગમ બિંદુ થશે, ઉદ્ભવ બિંદુ. 8 છે ખાલી જગ્યાએ એક ઉદ્ગમ બિંદુ હોય છે તો એ GD ને એક ઉદ્ગમ બિંદુ હોય છે. કિરણનું ઉદ્ગમ બિંદુ મિત્રો એક જ હોય એટલા માટે કીધું છે. 9 નંબર છે ખાલી જગ્યાને 2 અંત્ય બિંદુ છે તો CD રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય, બરાબર છે, એ આવશે. જે ખૂણાનું માપ 180 ડિગ્રી કરતાં વધુ અને 360 કરતાં ઓછું હોય તેને પ્રતિબિંબ કોણ એટલે ડી ઓપ્શન આવે. હવે અહીંયા ખરા ખોટા લખવાના છે. કિરણ રેખાનો એક ભાગ છે, સાચું. C અને D એ PQ પરના 2 બિંદુ હોય તો PQ બરાબર CD થાય, ખોટું. 180 માપ ધરાવતા ખૂણાને સરળ કોણ કહેવાય, સાચું. પશ્ચિમ દિશા ઉત્તર દિશા વચ્ચે બનતો ખૂણો એ કાટકોણ છે, સાચું. ઘડિયાળમાં 9 વાગ્યા હોય ત્યારે બંને કાંટા વચ્ચેનો ખૂણો લઘુકોણ, ખોટું, કાટકોણ બને મિત્રો. ખૂણાને કોણમાપક વડે માપવામાં આવે છે, સાચું. ગુરુકોણનું માપ 90 ડિગ્રી અને 180 ડિગ્રી વચ્ચેનું હોય છે, સાચું. જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ ઘડિયાળની દિશામાં ફરે ત્યારે તે 1/4 પરિભ્રમણ પૂર્ણ કરે છે, ખોટું. 200 ડિગ્રી એ પ્રતિબિંબ કોણનું માપ કહેવાય છે, સાચું. જે કિરણ ખૂણાનું દ્વિભાજક કરે તેને ખૂણાનું દ્વિભાજક કહે છે, સાચું. હવે લાસ્ટ ક્વેશ્ચનમાં મિત્રો આવી ગયા છીએ આપણે. નીચે આપેલ વિધાન એ અને કારણ આરનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં ખરું કરો. તો વિધાન એ છે એક રેખાખંડને 2 અંત્ય બિંદુ છે અને બીજું કારણ છે એક રેખાખંડને બંને દિશાઓમાં અનંત અંતર સુધી લંબાવી શકાય છે. તો એ સાચું છે પણ આર ખોટું છે. રેખાખંડ જે છે ને અનંત સુધી ના લંબાવે ને મિત્રો, રેખાખંડ તો બંને બાજુ સ્ટોપ થઈ જાય. જેમ કે AB રેખાખંડ વાત કરો તો એ એનું અંત્ય બિંદુ હોય, બી એનું અંત્ય બિંદુ હોય, બરાબર છે, એટલે સી જવાબ આવશે. બીજું છે એ પ્રતિબિંબ કોણ એ 360 કરતાં મોટો હોય છે અને રીઝન કારણ પ્રતિબિંબ કોણ એ સરળ કોણ કરતાં મોટો અને પૂર્ણ કોણ કરતાં નાનો હોય છે. તો ડી જવાબ આવશે, ખોટું છે એ અને આર સાચું છે રીઝન. ત્રીજામાં એ જવાબ આવશે, એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. અને ચોથામાં બી જવાબ આવશે, એ અને આર બંને સાચા છે પણ આર એ એની સાચી સમજૂતી નથી. તો આ રીતના મિત્રો સંપૂર્ણ આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું, ચેપ્ટર 2 ધોરણ 6 ગણિતનું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.